હેલો દર્શક મિત્રો, કેમ છો? આજે હું છું આઈનોક્સ રિલાયન્સ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ખાતે અને મારી સાથે છે ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુભાઈ કનોડિયા અને મોનાબેન. અને અમે આજે ફિલ્મ ફાટીને એના પ્રીમિયર ઉપર છીએ. તમને આજે મળાવું હિતુભાઈ જોડે. કેમ છો હિતુભાઈ? બસ એકદમ જોરદાર. કેવી લાગી પિક્ચર? બહુ જ સરસ, એક્સલન્ટ, મજા આવી ગઈ. એકદમ સરસ. હસી હસીને પેટ દુખી. એટલે હસીને પેટ દુખે, થોડી બીક લાગે, થોડું રડવું આવે, એ પ્રકારની આખી રોલર કોસ્ટર રાઈડ. રાઈટ, હા, એકદમ રોલર કોસ્ટર રાઈડ જ હતી. બરાબર છે. ઓકે, પહેલા તો આ ફિલ્મ તમે જે કરી એ આઈડિયા ક્યાંથી આવ્યો આટલો સુપર? રાઈટ, અમારા ડિરેક્ટર ફૈઝલ હાશમી વર્ષોથી એક એવા પ્રોજેક્ટ માટે મથી રહ્યા હતા કે જેની અંદર સાઉથ જેવી પ્લાનિંગ હોય, હિન્દી જેવું બધું હોય. એટલે એ એમનો જે વિચાર હતો, ફાઇનલી એનો અંત પ્રોડ્યુસરો એ એમને સપોર્ટ કર્યો, કેનસ ફિલ્મ્સે, અને આ રીતે અમારી આ ફિલ્મ બની. ઓકે, અને જે એમાં તમે આખી સ્ટાર કાસ્ટ છે તમારી, એ પણ એટલી જોરદાર છે. અને એમાં સાથે જે તમે એક્શન્સ મૂક્યા છે, થોડુંક હોરર સ્પોર્ટ્સ છે એમાં, તો આ બધું તમે જે કર્યું એમાં કેટલો ટાઈમ લાગ્યો? આખી ફિલ્મ અમે લોકોએ ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં શૂટ કરી, અમુક અંશે મુંબઈમાં, અમુક અંશે અમદાવાદમાં, આવી રીતે કરીને આખી એક ફિલ્મ અમે ઓસ્ટ્રેલિયા જ તમને, બિકોઝ ત્યાં જઈને શૂટ કર્યું છે એટલે યુ વિલ સી ઇટ. અને પછી એને ટેકનિકલી સાઉથની અંદર AR રહેમાનના સ્ટુડિયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર, બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે મોકલ્યા. ટેકનિકલ હાઈફાઈ કરવા અમે લોકોએ એની અંદર સ્પેશિયલ ઇફેક્ટ જે હોય છે એ બધું કર્યું. એટલે આ અદ્ભુત સંયોગ આખો સાઉથનો, ગુજરાતનો, આખા ભારતભરનો અને પછી ફોરેનનો, કેમ કે ત્યાં શૂટિંગ કર્યું એટલે ત્યાં ઓસ્ટ્રેલિયન હતા, બ્લેક અમેરિકન હતા, ન્યૂઝીલેન્ડર હતા, ચાઇનીઝ હતા, બધા સાથે મળીને આખી પિક્ચર બનાવી છે. અને કેટલા, 2 વર્ષ 3 વર્ષ? લગભગ 2 વર્ષ સુધી અમે મથ્યા ત્યારે આવી સરસ પિક્ચર બનાવી શક્યા છે, જે ખરેખર બધાને ખૂબ મજા આવી ગઈ છે. અને જનરલી હોય ને તો ગુજરાતી જે મૂવી હોય ને એમાં બજેટના ઇશ્યુ બહુ હોય છે, તો આટલું મોટું બજેટ તમારા પ્રોડ્યુસર કન્વિન્સ થઈ ગયા? અમારા પ્રોડ્યુસરો બહુ કહેવાય ને, દિલથી એ લોકોએ અમને આ પિક્ચરમાં, અમને બધાને સપોર્ટ કર્યો છે. અને ખરેખર અઘરું હોય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની ફિલ્મ બનાવી. તમારા પ્રોડ્યુસર જ અહીંયા જ ક્યાંક છે? એ અમારા ડિરેક્ટર છે, તો ડિરેક્ટર ફૈઝલ હાશમીજી, એમને બોલાવીએ. ફૈઝલ હાશમીજી છે, જેમણે આ બનાવી છે. અહીંયા ફાટીને જે મૂવી અમે અત્યારે એન્જોય કર્યું છે, તમે પણ જરૂર જોજો. એમના ડિરેક્ટર છે ફૈઝલ હાશમીજી. કેમ છો સર? બસ એકદમ બહુ સરસ મૂવી બનાવી છે. આર્ટિસ્ટ તો જોરદાર છે, પણ તમારું જે ડાયરેક્શન છે એ પણ જબરું છે. અને ગુજરાતીમાં રાજકોટમાં એમ કેમ કે ધૂમ ધડાકાવાળું મૂવી છે. ક્યાં વાત હે. ઓકે, જ્યારે તમે આ કરતા હતા, આખો પ્લોટ જ્યારે રેડી કરતો, સ્ટોરી થઈ ગઈ, તમે આખું બધું જે કઈ ને આજે એમાં ઇફેક્ટ્સ આપી છે, જે સાઉથના મૂવી જેવી ઇફેક્ટ છે, તો એ આઈડિયા તમારો હતો કે તમારા જે ટેકનિશિયનનો હતો? એટલે કોલેબરેટિવ વર્ક છે ફિલ્મ મેકિંગ. એટલે કોઈ બી એક માણસ બધું જ ન કરી શકે. આપણી પાસે એક બેઝિક, મતલબ એક બેઝ લાઈન હોય કે આવું કંઈક કરીશું, એની અંદર પાછા ટેલેન્ટેડ લોકો ભેગા મળે તો પોતે સામેથી બે આઈડિયા આપે કે આની અંદર આની જગ્યાએ આવું નહીં, આવું કંઈક કરી શકે. સો એમ કરીને આખી ઘટના બધી તૈયાર. આ ફિલ્મમાં એક બહુ સરસ ભૂમિકા ભજવી છે ભાઈ, આવો, જે મૂવીનો એક બહુ હાર્ટ જે પાર્ટ હોય ને એ એમનો છે. આકાશ ઝાલા સરનું નામ છે. આપણી જોડે લગભગ આખી ટીમ અહીંયા આવી જ ગઈ છે અને ખૂબ મજા આવી. તમે અમને પેટ પકડીને હસાવ્યા. અને કહીએ ને કે હું પોતે અનુરોધ કરીશ મારા ચેનલના દરેક સબસ્ક્રાઈબર્સો, મારા FBના ફોલોઅર્સો, ઇન્સ્ટાના ફોલોઅર્સો, કે આ મૂવી એકવાર જરૂર જોવા જજો. હોરર મૂવી જેવું ટ્રેલર છે, પણ હોરરની સાથે એટલી જ કોમિક છે, એટલું જ એક્સાઇટમેન્ટ છે, સસ્પેન્સ તો મસ્ટ વોચ. પરિવાર સાથે જોવા જેવી મૂવી છે. અમારું જે ઇન્વિઝન ગ્રુપ અહીંયા આવ્યું છે, વી આર વેરી થેન્કફુલ ટુ યુ. અને હું મારે અંતરમન પોડકાસ્ટ જે સિરીઝ છે, અંતરમનની ચેનલ છે, એના તરફથી પણ તમને થેન્ક યુ કહીશ કે અમને આવી સરસ મૂવી અમને પીરસો. થેન્ક યુ વેરી મચ. અંતરમનથી આભાર. થેન્ક યુ.